કેન્દ્રીય વિદ્યાલય 2024-25માં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે તેના વિશે આ વિડીયોમાં મિત્રો શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. સાથે મિત્રો મારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી હિન્દીમાં છે, ત્યાં પણ આ પ્રકારની માહિતી હિન્દીમાં પબ્લિશ કરવામાં આવે છે. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જુઓ છો કેન્દ્રીય વિદ્યાલય 2024-25માં આ વર્ષે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂરિયાત ઊભી થશે. તો ફર્સ્ટ ડોક્યુમેન્ટની વાત કરીએ તો બાળકનો જન્મ તારીખનો દાખલો. આપના બાળકનો જન્મ તારીખનો દાખલો ઇંગ્લિશમાં હોવો જોઈએ મિત્રો. આપના બાળકનો દાખલો બર્થ સર્ટિફિકેટ ઇંગ્લિશમાં હોવું જોઈએ. સેકન્ડ ડોક્યુમેન્ટની વાત કરીએ તો બાળકનું આધાર કાર્ડ આખી જન્મ તારીખ બર્થ સર્ટિફિકેટ મુજબ. આધાર કાર્ડમાં આપના બાળકની આખી જન્મ તારીખ બર્થ સર્ટિફિકેટ મુજબ હોવી જોઈએ. સાથે 5 વર્ષ પછીનું અપડેટ હોવું જોઈએ. ત્યારબાદ પપ્પાનું આધાર કાર્ડ, ત્યારબાદ મમ્મીનું આધાર કાર્ડ, ત્યારબાદ બાળક અથવા પિતાના બેંક પાસબુકનું પહેલું નામવાળું ખાતાના પેજ નંબરવાળું. ત્યારબાદ છઠ્ઠા ડોક્યુમેન્ટની વાત કરીએ તો જાતિનો દાખલો પિતાના નામનો. જાતિનો દાખલો પિતાના નામનો જોશે. ત્યારબાદ સાતમી અહીં ડોક્યુમેન્ટની વાત કરીએ તો જો આપ જનરલ કેટેગરીમાં આવતા હોય તો EWS ઇકોનોમિકલી વીકર સેક્શન દાખલો કઢાવી લેશો પિતાનો અથવા બાળકનો. તો અહીં આઠમા ડોક્યુમેન્ટની વાત કરીએ તો મિત્રો આવકનો દાખલો મામલતદાર કચેરીનો પિતાનો લેટેસ્ટ જોશે. ત્યારબાદ જો સરકારી રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં પેરેન્ટ્સ ફાધર કે મધર સર્વિસ કરતા હોય, જો બાળકના પિતા અથવા માતા રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાં સર્વિસ કરતા હોય તો સાઇટ ઉપર નમૂનો આપેલ તે મુજબનું સર્ટિફિકેટ ડાઉનલોડ કરી નમૂનો તેમાં ફોટો ચોંટાડી જે તે ગવર્મેન્ટના જે તે અધિકારીના સહી સિક્કા કરી એડમિશન વખતે રજૂ કરવાનું રહેશે મિત્રો. એડમિશન મેળવતી વખતે રજૂ કરવાનું રહેશે. આવી કેટેગરીને 1 થી 4 કેટેગરીમાં એડમિશન માટે પ્રાયોરિટી આપવામાં આવે છે મિત્રો. જે પેરેન્ટ્સ ગવર્મેન્ટ સર્વન્ટ્સ છે તેમને અહીં એડમિશનમાં પ્રાયોરિટી મિત્રો આપવામાં આવે છે. અહીં જે તે ડિપાર્ટમેન્ટ લાગુ પડતું હોય તે પ્રમાણે અહીં કેટેગરી ડિવાઈડ કરવામાં આવે છે. તો અહીં આપ જે ડિપાર્ટમેન્ટમાં કામ કરતા હોય તે પ્રમાણે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ અથવા તો ફોર્થ તે કેટેગરીમાં સમાવેશ થતો હોય છે અને તે આપે સિલેક્ટ કરવાની હોય છે મિત્રો. જ્યારે પણ આપના બાળકનું કેન્દ્રીય વિદ્યાલયમાં ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે કેટેગરી ચૂઝ કરવાની આવે છે કે આપ કઈ કેટેગરીમાં આવો છો. જે લોકો બિઝનેસ કરે છે અને પ્રાઇવેટ જોબ કરે છે તેવા તમામ પેરેન્ટ્સ 5th કેટેગરીમાં આવે છે મિત્રો, 5મી કેટેગરી. ત્યારબાદ અહીં રાશન કાર્ડ, તેમાં રાશન કાર્ડમાં આપના બાળકનું નામ હોવું જોઈએ અથવા તો સાથે લાઇટ બિલ. આપ જ્યાં રહેતા હોય એડ્રેસ પ્રૂફ માટે રાશન કાર્ડ અથવા તો લાઇટ બિલ રજૂ કરી શકો. લાઇટ બિલ પણ અહીં આપના નામનું હોવું જોઈએ, બિલ્ડરના નામનું કે કોઈ અન્ય વ્યક્તિના નામનું ન હોવું જોઈએ. અહીં આપનું પોતાનું બિલ હોવું જોઈએ. ત્યારબાદ ઓનલાઈન ફોર્મ ભરતી વખતે કાયમી મોબાઈલ નંબર 2 અહીં ઇનપુટ કરવાના છે. મધર અને ફાધરના બંનેના મોબાઈલ નંબર પરમેનન્ટ ઇનપુટ કરવાના છે. ટોટલ 3 સ્કૂલ પસંદ કરવાની છે. પ્રાયોરિટી માટે અહીં એક ફોર્મની અંદર આપ મેક્સિમમ જે જિલ્લામાં રહેતા હોય તે જિલ્લામાં અહીં ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે
મેક્સિમમ 3 સ્કૂલ આપ પસંદ કરી શકો છો. ત્યારબાદ પાસપોર્ટ સાઇઝનો ફોટો બાળકનો અપલોડ કરવાનો છે. અહીં અપલોડ ડોક્યુમેન્ટ્સની વાત કરીએ તો માત્ર અહીં બર્થ સર્ટિફિકેટ અને આપના બાળકનો ફોટો અપલોડ કરવાનો છે. એ સિવાયના આ તમામ ડોક્યુમેન્ટ્સ આપે રેડી રાખવાના છે મિત્રો. આ સિવાયના બાળકનો જન્મ તારીખનો દાખલો, બર્થ સર્ટિફિકેટ અને પાસપોર્ટ સાઇઝનો ફોટો સ્કેન કરી અપલોડ કરવાના છે. એ સિવાયના આ જે બધા ડોક્યુમેન્ટ્સ આપને બતાવેલ તે આપે રેડી રાખવાના છે. જ્યારે પણ આપના બાળકનું એડમિશન થશે ત્યારે આ તમામ ડોક્યુમેન્ટ્સ એડમિશન વખતે જરૂરિયાત ઊભી થશે મિત્રો. તો આપના બાળકના એડમિશન માટે ફર્સ્ટ સ્ટાન્ડર્ડ માટે 2024-25માં આટલા ડોક્યુમેન્ટ્સ રેડી રાખશો. જ્યારે પણ ઓનલાઈન ફોર્મ શરૂ થશે 2024-25ના કેન્દ્રીય વિદ્યાલયના ફર્સ્ટ સ્ટાન્ડર્ડના, ત્યારે હું આપને માટે વિડીયો લઈને આવીશ. તો ચેનલને હજુ પણ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો, સાથે બેલ આઇકોન પ્રેસ કરશો, આ વિડીયોને લાઈક કરશો અને જેમને પોતાના બાળકનું આ વર્ષે કેન્દ્રીય વિદ્યાલયમાં એડમિશન મેળવવું છે તેવા તમામ પેરેન્ટ્સને આ વિડીયો વધુને વધુ મિત્રો શેર કરવા નમ્ર વિનંતી. સાથે મિત્રો અમારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ ઘેર બેઠા શીખોના તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી બંને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.